સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું મીઠાઈવાળાની દુકાને મળે એવા કેસર પેંડા, એ પણ આપણે કોઈ પણ ફૂડ કલરનો ઉપયોગ કર્યા વગર। તો રેસીપીને જોઈ લઈએ। તો અહીં પેંડા બનાવવા માટે મેં અહીં 1 લીટર ફૂલ ફેટવાળું દૂધ લીધું છે। આ રેસીપીને આપણે બધી ટિપ્સ સાથે ફોલો કરીને બનાવીશું તો પેંડા આપણા સરસ મીઠાઈવાળાને ત્યાં મળે ને એવા જ બનીને તૈયાર થશે। અને દૂધ જો તમે તબેલાવાળા પાસેથી લેતા હો ને તો એને ગાળીને જ લેવાનું। આ દૂધ ફિલ્ટર હોય એટલે મેં ગાળ્યું નથી। અને ગેસની ફ્લેમ આપણે હાઈ રાખી અને ચલાવતું રહેવાનું છે। તો એક ઉભરો આવે પછી આપણે એમાં દૂધમાં ઘોળેલું કેસર છે ને એ પણ આપણે પધરાવશું। તો દૂધનો આપણે ઉભરો આવી ગયો છે અને મેં એમાં કેસર કરી દીધું છે। ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે। દૂધ આપણું ઘાટું થશે ને એમ આપણે ધીમી કરતી જવાની છે। અને સાઈડ ઉપર જે ચોટેલું હોય ને એ પણ આપણે આ ગરમ દૂધને ફેલાવતું જવાનું, એટલે સરળતાથી એ ઉકળી જશે। જો તમે એમને ઉખડશો ને તો એ થોડુંક તમને, કારણ કે જામ થઈ ગયું હોય એટલે હાર્ડ પડશે, પણ આ દૂધ તવેથાથી ફેલાવતું જવાનું અને ઉખડતું જવાનું। તો દૂધ આપણું થોડુંક ઘાટું થઈ ગયું છે તો હવે હું અહીંયા સાકરનો પાવડર કરીશ। જો તમારે ખાંડ વાપરતા હોય તો ખાંડ પણ કરી શકો, પણ આપણે જોઈશું ઠાકોરજી માટે સામગ્રી બનાવતા હોઈએ ને તો આપણે સાકર વાપરવાનો જ આગ્રહ રાખવો। અને દૂધ આપણું જેમ જેમ ઘાટું થશે ને એમ એનો કલર પણ પકડતો જશે। તો કેસરનો નેચરલ કલર પકડાઈ ગયો છે અને ગેસની ફ્લેમ આપણે થોડીક ધીમી કરી દેવાની છે। જો એ હાઈ ને હાઈ રાખશું ને તો જે સ્ટફિંગ આપણું ઓછું થઈ જશે અને બહાર વરાળ નીકળતી હશે ને તો એ સાઈડમાં કડાઈને દાજતું જશે। તો એના લીધે આપણે પેંડાનો સ્વાદ પણ ફરી જશે અને કલર પણ ફરી જશે। તો એ બાબતનું પણ ખાસ ધ્યાન રાખવાનું। અને જામ થોડુંક થાય ને એટલે આપણે એને વધારે સ્પીડમાં ચલાવવાનું છે। તો ત્યાં સુધી ચલાવતું રહેવાનું કે આપણે એ કડાઈને છોડે નહીં। તો અત્યારે ચોમાસું છે તો થોડુંક આપણે ધીમું, એકદમ આ સ્ટેજ ઉપર આપણે હવે એકદમ ધીમું ગેસ કરી દેવાનું અને સતત ચલાવવાનું છે। તો હવે હું અહીંયા એલચીનો પાવડર કરીશ અને એને બરાબર મિક્સ કરી અને સતત ચલાવતી રહીશ। તો આપણે 2-3 મિનિટ માટે ચલાવી લેશું। આપણે આને ઋતુ પ્રમાણે થોડુંક સ્ટફિંગ તૈયાર કરવાનું છે। જો શિયાળો હોય ને તો થોડુંક મિશ્રણ ઢીલું હશે ને તો પણ પેંડા આપણા વળી જશે। હવે એને નીચે ઉતાર્યું અને કડાઈમાં ફરતું ફેલાવી દઈશ। કડાઈ ગરમ હશે ને એટલે આ સ્ટફિંગ જલ્દીથી ઠર્યા પછી ભેગું થઈ જશે। તો સ્ટફિંગ આપણું ડો ફોર્મમાં આવી ગયું છે। તો હવે હું ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં આ રીતે બધા પેંડાને વાળી લઈશ અને ઉપરથી હવે હું એને પિસ્તાની કતરણથી સજાવી લઈશ। જો ઘીથી ગ્રીસ કરેલી થાળી હશે ને તો પેંડાને ઉખડવા ટાઈમે આપણે સરળતાથી ઉખડી જશે। તો તૈયાર થઈ ગયા છે આપણા કેસર પિસ્તાના પેંડા। લુક પણ જો કેટલો સરસ આવી રહ્યો છે। તો તમે પણ આ રીતે એક વખત ચોક્કસ ટ્રાય કરજો અને આ વિડીયો કેવો લાગ્યો છે એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। તો રેસીપી ગમી તો એક લાઈક આપી દેજો અને તમારા ગ્રુપમાં વધારેમાં વધારે શેર કરજો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ફરી મળીશું એક નવી રેસીપીમાં। સર્વને મારા જય શ્રી કૃષ્ણ।